સ્વાગત છે। રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આવેલ શ્રીરામ ટાઉનશીપ નજીક થયેલ હત્યા અંગે એસીપીએ આપ્યું મહત્વનું નિવેદન। રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ શ્રીરામ ટાઉનશીપ નજીક ધોળા દિવસે થયેલી કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે। આ હિંસક હુમલાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરો ભયમુક્ત બની શખ્સ પર ઘાતકી પ્રહાર કરતા નજરે પડે છે। જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફાળકો પડ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયો હતો। આ ચકચારી હત્યાના મામલે રાજકોટના સહાયક પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ગુનો અંગત અદાવત અથવા જૂના ઝઘડાનું પરિણામ હોવાનું જણાય છે। પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજને આધારે શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે। અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુનેગારોને પકડવા માટે અલગ અલગ ટુકડીઓ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા આ મામલાની તપાસ અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે અને ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। પોલીસ અધિકારીએ ખાતરી આપી છે કે આ જઘન્ય અપરાધમાં સંડોવાયેલા તમામ શખ્સોની ટૂંક સમયમાં ધરપકડ કરી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝાની આગળ એક હત્યાનો બનાવ બનેલ છે। જે હત્યાની અંદર મરણ જનારનું નામ નિલેશભાઈ હરિભાઈ ધોતિયા છે, જે ગુરુપ્રસાદ ચોક ખાતે રહે છે અને તેની હત્યા મહેશભાઈ દિનેશભાઈ જેઠવા નાઓએ કરેલ છે, જે કોરાટ ચોક બાજુ રહે છે અને હત્યા આજરોજ તારીખ 3/2/2026 કલાક 16:00 વાગ્યાની આસપાસ બનાવ બનેલ છે। જે અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બનાવવાળી જગ્યાએ મરણ જનારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને હાલમાં પીએમની કાર્યવાહી ચાલુ છે, તેમજ તેના ભાઈ રમેશભાઈની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। ખાસ તો જે મૃતક છે તેને મારવામાં એક જ વ્યક્તિ હતા કે અન્ય કોઈ હતા? ના, જે મૃતક છે મરણ જનાર નિલેશભાઈ, તેને ફક્ત એક જ વ્યક્તિ દ્વારા મારવામાં આવેલ છે। શું કામ કરતા હતા અને ત્યાં શા માટે ગયા? મરણ જનાર નિલેશભાઈ મિસ્ત્રી કામ તેમજ ફર્નિચરનું કામ કરતા હતા। કેટલા ઘા એમાં આશરે 6 થી 7 ઘા છે। એ પીએમ નોટમાં પરફેક્ટ ઘા લખી દે છે ડૉક્ટર, એના પછી બાકીની માહિતી મળી છે। ખાસ કારણ કોઈ છે સામે આવ્યું? હાલમાં તો કોઈ કારણ સામે આવેલ નથી। કોઈ અંગત અદાવત અથવા કોઈ પણ અનુસંધાને એને કોઈ અગમ્ય કારણસર એને મારવામાં આવેલ છે।